प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सदगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपते, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। आओ अमृत ने एक बूंद में अपने बधा ज सुंदर साथ उपस्थित छीए, तत्पर छीए। सौ प्रथम तो आजे गुरुवारना दिवसे श्री 5 महामंगलपुरी धाम में 3 થી 5 सत्संग सभा होय छे महिला मंडळनी। तो आपणे त्यां पण बधा सुंदर साथ हाजरी आपशुं अने गुरुवार गुरुजीना आशीर्वाद लेवानो दिवस એટલે બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના। પધારજો। અમારા સુરતના સ્થાનિક સુંદર સાથ ઘણા બધા ગુરુવારે આવતા જ નથી, જે આ જયશ્રીબેન છે, અમિતાબેન છે, સામું પણ જોતા નથી ગુરુવારે, તો હાજર થાવ। અમૂલ્ય લાભ છે। આજે કહેશું કાલે કોઈ નહીં કહે, અને આ હાથમાંથી અવસર જાય છે વાલા, એટલે અવસરને ઝડપી લેજો। અમારા જયશ્રીબેન રોલા ગુરુવારે બધા જ સુંદર સાથ પધારજો।
એવી ગુરુજીની પણ હાર્દિક ઈચ્છા છે. એ પણ કહે છે કે સુંદર સાથ કેમ ઘટી ગયા, કેમ નથી આવતા? તો અઠવાડિયામાં એક વખત ધામના દર્શન થાય, બ્રહ્મવાણી પીવા મળે, શ્રીજી બાઈજુરાજ મહારાણીના આશીર્વાદ મળે અને અમારા ગુરુજીના પણ દર્શન થાય. સુંદર સાથજી એ અઠવાડિયામાં એક રાજ્યની યુક્તિ હોય, પણ આપણે સમજતા નથી. એટલે ખાસ આગ્રહ છે કે જેટલા આમાં શ્રવણ કરો છો સુરતના સ્થાનિક સુંદર સાથ, તો ખાસ પધારજો જ. અવસર જાય છે, હું આજે કહીશ, કાલે નહીં કહું, કારણ કે આપણે બધા આજે જ છીએ, કાલની ક્યાં ખબર છે? અને જે હાથે છે ને એ જ સાથે છે સુંદર સાથજી, પછી તો ક્યાં કોઈને કાંઈ કહેવાનું છે. એટલે આ મારો કોઈ નિજી સ્વાર્થ નથી, પણ સુંદર સાથને મળીએ તો કેટલો આનંદ થાય. અઠવાડિયામાં એક દિવસ મીટિંગ હોય તો બહુ સારું. એટલું એક્ટિવ તો આપણે ધામ છે મહામંગલપુરી ધામ, એ આપણે અહીંયા છીએ ને સ્થાનિક, એટલે આપણને એટલી એની કિંમત નથી વાલા. બહારના સુંદર સાથને પૂછી જોજો, આઠમ ભરવા માટે ક્યાંથી સુંદર સાથ આવે છે, કેટલા દૂર દૂરથી સુંદર સાથ અન્ય પ્રદેશથી આવે છે. માત્ર ગુજરાતમાંથી નહીં, બીજા પ્રદેશમાંથી પણ આવે છે દર્શન કરવા. અને આપણી અંદર જ છે આ શહેરની અંદર, અને આપણે જઈ ન શકીએ ને, તો હું તો એટલું જ કહીશ કે આ અવસર આપણે ખોઈ બેઠા છીએ, આપણે ખોઈ રહ્યા છીએ. શ્રીજી બાઈજુરાજ સાક્ષાત બિરાજમાન છે ત્યાં. અઠવાડિયામાં એક વખત દર્શન કરી અને આપણી બેટરીને આપણે ચાર્જ ન કરી શકીએ? લો નથી થઈ જતી બેટરી ઘરમાં ને ઘરમાં? સુંદર સાથજી આવો, ધામમાં પધારો અને દર ગુરુવારે બ્રહ્મવાણી સત્સંગનો લાભ લ્યો ને શ્રીજી બાઈજુરાજના આશીર્વાદ લેતા થઈ જાઓ, આવતા થઈ જાઓ. જે સુંદર સાથ આળસમાં સમય કાઢે, દૂર છે, આમ છે, તેમ છે, બહારથી આવે છે, એટલું દૂર તો નથી ને, એ પૂરી 24 કલાકની સફર કરી અને બહારના સુંદર સાથ અષ્ટમી ભરવા આવે છે. આપણે વધારે દૂર હોય તો કલાક થતું હશે. જવું જોઈએ, એ આપણી અંગનાની એક પરમ કર્તવ્ય છે. તો આવો આજની ચર્ચા, કારણ કે આજે જ કહેવાનું હોય, પછી કાલે ક્યાં કહેવાનું છે? હું આ ત્રીજી વખત બોલી, એટલે ધ્યાન રાખજો સુંદર સાથજી. દર ગુરુવારે હાજરી આપજો. હવે ચર્ચા છે, મેં બિન મેં મરે નહીં, મેં કો મારના મેં સે. હવે આત્મિક અહંભાવ ને જાગ્રત કર્યા વગર ઇન્દ્રાવતી કહે મેં બિન મેં મરે નહીં, મેં કો મારના મેં. આત્મિક અહંભાવ છે, જે હું આત્મા છું એવો અહંભાવ છે, જીવ નહીં. એ આત્મિક અહંભાવ જાગ્રત કર્યા વિના દેહનો જે અહંભાવ છે એ નહીં મટે, એ નહીં મરે. પણ પેલા આત્માને જાગ્રત, એ અહંભાવને જાગ્રત કરવો પડશે. આત્મા તો હરપલ જાગ્રત છે, પણ જે અહંકાર કે હું પરમધામની, હું બ્રહ્મ સૃષ્ટિ, અને હું બ્રહ્મ સૃષ્ટિ હોય તો કેવી હોય એ પણ ખબર પડવી જોઈએ. એટલે આ દૈહિક ભાવ ત્યાં સુધી મટશે નહીં. દેહનો ભાવ શું છે? દેહનો ભાવ કેવો છે? મને તમને ખબર છે ને કે આ બધું હું કરું, આ બધું મેં કર્યું, એ દેહનો ભાવ છે. આત્માનો ભાવ શું છે? પિયા પિયા તું ही मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम पियाजी मेरा नाम हो रहा है. પિયાજી તમે કરો છો, કરતા કરાવતા બધું તમે છો. એ આત્મિક અહંભાવ છે. હું કાંઈ કરતી નથી, એ આત્મિક અહંભાવ છે. એટલે ઇન્દ્રાવતી કહે કે કિનવિદ મેં કો મારીએ યાવિદ હુઈ ઇનસે. આવી રીતે આ અહંભાવને એકને જાગ્રત કરવાનો, પરમધામનો અહંભાવ અને સંસારનો દૈહિક અહંભાવ છે એને મટાડવાનો છે. હું કાંઈ નથી, હું ઝીરો છું. આની અંદરથી એક ચેતન તત્વ નીકળી જાય
તો આ કાંઈ કામનું છે? આ જેને સજાવી ધજાવીને આપણે રાખીએ છીએ, જેને હર પલ આપણે એમ ઈચ્છતા હોય કે આપણે યંગ ને યંગ રહી, પણ કદાચ આની અંદરથી ચેતન તત્વ નીકળી જાય તો આની એક વસ્તુ કામમાં આવે એમ હોય ને તો તમે કયો. પણ ના, હવે તો ઘણા બધા ડોક્ટરો પણ એવા છે ને ઘણા બધા દાતાઓ પણ એવા થઈ ગયા છે, દેહનું દાન કરે છે તો વિદ્યાર્થીઓ એમાંથી શીખે છે. અંગનું દાન કરે છે, કિડની છે, સારા સારા નેત્ર છે, અંગનું દાન કરે છે તો એમાંથી ઘણાને જીવંત શક્તિઓ મળે છે. એ સચેત થઈ ગયા છે. પણ હકીકતમાં જો એ ભાવ મારી અંદર ન આવ્યો તો આ અંગ કાંઈ કામનું નથી, આ દેહ કાંઈ કામનો નથી. અને આત્મા સનાતન સત્ય છે. એટલે ઇન્દ્રાવતી કહે, અબ મેં મરત હૈ ઇન વિધ ઓર ન કોઈ ઉપાય, ખુદાઈ ઇલમ સો મારીએ જો હક્કે દિયા બતાય. આ ભૌતિક અહમ ભાવને આ પ્રકારે ખતમ કરવાનું છે કે મારું કાંઈ નથી એ પ્રકારે ખતમ કરવાનું છે. ઓર ન કોઈ ઉપાય, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્યાં સુધી સાથે લઈને ચાલશું સુંદર સાજી? ક્યાં સુધી માથે લઈને ફરશું? કેટલો વજન લાગશે? અહંકારનો વજન ખૂબ લાગે છે સુંદર સાજી. કારણ કે અંદર જ્ઞાન ઘણું બધું ભરેલું હોય, પણ અહંકાર હોય ને એટલે જ્ઞાન બોજારૂપ લાગે. આચરણ વગરનું જ્ઞાન બોજારૂપ લાગે, બોજો લાગે, વજન લાગે. કારણ કે વ્યવહાર વ્યવસ્થિત નથી, એ જ્ઞાનને વ્યવહારમાં મૂક્યું નથી. નહીતર જ્ઞાન તો હલકું ફૂલ જેવું. જ્ઞાનના કાંઈ પોટલા ભરીને કબાટમાં થોડા મુકાય છે સુંદર સાજી. જ્ઞાનને વ્યવહારમાં મૂકવાનું હોય, જ્ઞાનને આચરણ રહેણીમાં મૂકવાનું હોય, એને જ્ઞાન કહેવાય. બાકી તો દુનિયામાં ફરે જ છે બધાય મદમાતી. સુનત નાહી પુકાર, રેહો દુનિયા બાવરી, ખોવત જન્મ ગવાર, મદમાતી માયા કી છાકી, સુનત નાહી પુકાર. ફરે જ છે બધાય અહમ ભાવને લઈને, પણ એ અહમ ભાવને મટાડવો ખૂબ જરૂરી છે. ઇન્દ્રાવતી કહે, અબ મેં મરત ઇનવિધ ઓર નો કોઈ ઉપાય. આ ભૌતિક અહમ ભાવને આ રીતે ખતમ કરવાનો છે, આનો બીજો કોઈ ઉપાય જ નથી. ધીરે 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 આપણે કરતા જ થઈ જશું ને સુંદર સાજી, એટલે આદત પડી જશે. અંદરથી નિર્મળ થતા જશું અને નિયમ લેશું તો રાજજી ચેતાવશે કે ના ભાઈ, આ ભૂલ તારે નથી કરવાની. તું કોણ છે? તારી આત્મા તું જોઈ લે, તું ક્યાંની છો, પછી તું આ કામ કરજે. પેલા તું તારી જાતને સંભાળી લે. દેખ તું નિસ્બત અપની, मेरी रूह तू आंखा खोल, तेरे कानों सुने हक बका के बोल. देख તું નિસ્બત અપની, તારો સંબંધ કોના સાથે છે? મારી રૂહ તું આંખા ખોલ. આપણે કહીને કોઈ કામ ગલત કામ કરતા હોય તો આપણે શું કહી કે જરાક આંખ ખોલીને જુઓ, આંખ તો ખોલો જરાક, આપણે કહીને એમ. ઇન્દ્રાવતી કહે છે, દેખ તું નિસ્બત અપની, मेरी रूह तो आंखा खोल, तेरे कानों सुने हक बका के बोल. तारा કાનથી તું શ્રવણ કરી રહી છે, જે રાજજી મહારાજ શ્રવણ કરાવી રહ્યા છે કે તું શ્રવણ કરી રહી છે અને વારે વારે તું આ ભૂલ કરે છે, એ રાજજી ચેતાવશે. સોએ ખસમ બતાવત, ખુદાઈ ઇલમ સો મારીએ જો હક્કે દિયા બતાય. કે આને આ અહમ ભાવને ખુદાઈ ઇલમ એટલે રાજજીનું જ્ઞાન, ખુદાઈ ઇલમ એટલે તારતમ જ્ઞાનથી ખતમ કરવાનો છે. જે તારતમ જ્ઞાન સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કોને આપ્યું હતું? સૌ પ્રથમ સંસારમાં તારતમ જ્ઞાન રાજજી મહારાજે કોને આપ્યું? સૌ પ્રથમ સંસારમાં તારતમ જ્ઞાન રાજ્યે કોને આપ્યું? આ પ્રશ્ન છે સુંદર સાજી. કોમેન્ટ કરજો, પછી હું તમને આ ચોપાઈ સમજાવીશ. સૌ પ્રથમ
તારતમ જ્ઞાનના સંસારમાં રાજ્ય કોને આપ્યું? શ્રવણ કરો છો ઘણા બધા સુંદર સાથ, તો કોમેન્ટ કરીને બતાવજો કે કોને આપ્યું. જો મેં મારત અવલ તો કોણ સુખ લેતા એ, હે નાહી કે ફરબ મેં સુખ નૂર પાર કાજે. જો આ અહમભાવ, ઇન્દ્રાવતી કહે છે કે જો આ અહમભાવ પહેલાથી જ સદગુરુના સમયમાં ખતમ થઈ ગયો હોત તો બ્રહ્મ જ્ઞાનની રસધારાનો આનંદ કોણ પ્રાપ્ત કરત? સૌ પ્રથમ તારતમ જ્ઞાન આ સંસારમાં રાજજી મહારાજે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને બીજ રૂપે આપ્યું, અને એ બીજમાંથી ઘણો બધો વિસ્તાર સદગુરુ મહારાજે કર્યો. એટલે કહે છે કે સદગુરુના વખતમાં જો સુંદર સાથ સમજી ગયા હોત તો, અહમભાવ ખતમ થઈ ગયો હોત તો આ બ્રહ્મ જ્ઞાનની રસધારા કોણ પ્રાપ્ત કરત? ત્યારે ખતમ ન થયો, અને આ બ્રહ્મ જ્ઞાન વહેવડાવ્યું. રાજજી મહારાજે સંસારમાં એક અમૃતની બૂંદ, એક અમૃતનો વરસાદ કર્યો પરમધામથી, અને આ વાણી સંસારમાં પ્રગટ થઈ સુંદર સાથજી. એટલે કહે છે ત્યારે ખતમ થયું હોત તો આનો આનંદ કોણ પ્રાપ્ત કરત? હે નાહી કે ફરેબ મેં સુખ નૂર પાર કાજે. આ નશ્વર સંસારમાં હોવાની, ક્યાં છીએ આપણે? આ નશ્વર સંસારમાં, એમાં હોવાની ભ્રાંતિમાં પણ ખબર છે કે આપણે નશ્વર સંસારમાં છીએ, પણ એ ભ્રાંતિ પણ છે, પણ છતાં આ તારતમ જ્ઞાન દ્વારા અક્ષરાતીતનું સુખ નૂર પાર કાજે, અક્ષરાતીતનું સુખ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ક્યાં છીએ? ફરેબમાં છીએ, પણ છતાં એવું સચોટ જ્ઞાન છે કે આપણે ફરેબમાં છીએ, છતાં પણ એના સુખ લેતા થઈ ગયા છીએ. મેં दुनी की थी सो मर गई इन मैं को मारिया मैं, अब ए मैं कैसे मरे जो आई है खसम से. इंद्रावती કહે છે કારણ કે ગુરુજીનું જ્ઞાન સચોટ હોય ને. ઇન્દ્રાવતી કેના પાસેથી પ્રાપ્ત કર્યું? સદગુરુ મહારાજ પાસેથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે મેં दुनी की थी सो मर गई, કે દુનિયાની મેં હતી એ તો હવે મરી ગઈ. अब मैं को मारना मैं, इन मैं को मारना मैं. હવે આ મેને કઈ મેંથી મારું? પરમધામની મેં જાગૃત થઈ, હવે એ તો મરવાની નથી. હવે હું એમ કહું હું બ્રહ્મ સૃષ્ટિ છું, અને મને દુનિયાવાળા એમ કે તમે બ્રહ્મ સૃષ્ટિ નથી, તમે જીવ સૃષ્ટિ છો, તો હું માનવાની? તમે કોઈ માનવાના નહીં. અહમેવ જાગ્યો ધામનો, પરમધામનો અહંકાર અહમેવ જાગ્યો છે કે હું પરમધામથી આવી છું, એને કોઈ મટાડી શકે નહીં. એટલે શું કહે છે? મેં દુનિકી થી સો મર ગઈ. દુનિયાની મેં હતી, મારો હવે દૈહિક અહમ ભાવ ખતમ થઈ ગયો છે, એ મરી ગયો છે. હવે ઇન મેં કો માર્યા મેં, આ અહમે આત્મિક અહંકારને ખત્મ કર્યો છે. જે પરમધામથી અહંકાર આવ્યો હું બ્રહ્મ સૃષ્ટિ છું, એ આત્મિક અહંકાર ને ખત્મ કર્યો છે, ખતમ કરી દીધો કે ના હવે હું કાંઈ નથી, ઝીરો છું. અબ એ મેં કૈસી મરે જો આઈ હે ખસમ સે. હવે આ આત્મિક અહંભાવ કે ધામધણીની અંગનાનો બોધ મને થઈ ગયો છે, એ કેવી રીતે મટી જશે? નહીં મટે, કારણ કે તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનો બાત સકસો, સેવા કરું સબ અંગો સાક્ષાત, તુમ દુલ્હા મેં દુલ્હીન. કે હવે આ તો ધામધણી દ્વારા જાગૃત થયો છે. ધામધણીએ જ તારતમથી જ જગાડ્યો છે કે તું મારી અંગના છે, હવે કોઈ મટાડી શકે નહીં.
मैं चल आई कदमों ऐसा दिया बल तुम इन विध में मरत है ना कछु बिना खसम કે હે ધણી હું આપના ચરણોને પ્રાપ્ત કરી શકી જ્યારે પરમધામનો અહમેવ જાગ્રત થયો ત્યારે હું તમારા ચરણોને પ્રાપ્ત કરી શકી ऐसा दिया बल तुम આપે જ મને આ શક્તિ આપી છે તમે જ મને બળ બુદ્ધિ ને શક્તિ આપી છે ઇનવિધ મેં મરત હે આ પ્રકારે આપણા ચરણોમાં આવ્યાથી તમારા ચરણોમાં આવ્યા પછી આ ભૌતિક અહંભાવ ખતમ થઈ શકે છે રાજ્યના ચરણોમાં સમર્પણ સેવાથી જ આ ભૌતિક એટલે દૈહિક અહંભાવ ખતમ થઈ શકે છે ના કછું બિના ખસમ આપના વિના તો કાંઈ ખતમ થવું એ સંભવ જ નથી તુહી રાજી રાજી જે કરો છો કરાવતા છો એ બધું તમે જ છો જો મેં મારત આપકો તો આવત કોણ કદમ સમજાય છે ચોપાઈ જો મેં મારત આપકો તો आवत कौन कदम मैं ना होने में कछु ना રહ્યા किया कराया खसम ચોપાઈ ખિલવતની ચોપાઈ એટલે હું એટલે કહેતી હતી કે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વાંચ્યા જ રાખજો એટલે એક વખત તમારી અંદરથી મેં ઊભી થશે પરમધામનો મેં ઊભો થશે અંદર ઊભી થશે આત્મ મારું અસ્તિત્વ ખિલવત એક દર્પણ છે હું કેવી છું નખથી શીખ સુધીની ખબર પડી જશે એવું ખિલવત વાણી છે કે જો મેં મારત આપકો તો આવત કોણ કદમ કે આ ભૌતિક અહમ ભાવને જો સ્વયં ખતમ કરી શકત તો આપના ચરણોમાં કોણ આવ્યું હોત જો મેં જાતે માર્યો હોત તો તમારા ચરણોમાં કોણ આવત આ કોને મરાવી મેને કેને મરાવી રાજ્ય તારતમે ત્યારે ખબર પડી ત્યારે એના ચરણમાં ગઈ નહીતર એના ચરણમાં જવું સંભવ નથી મેં ના હોને મેં કછું ના રહ્યા અહમ ભાવ ખતમ થયાથી કાંઈ બાકી રહેત જ નહીં કિયા કરાયા ખસમ આ સઘળું કરનાર અને કરાવનાર તમે જ છો ધણી હું કાંઈ નથી હું મેં છું ઈ મને ખબર હતી નહીં હું તો દૈહિક ભાવમાં દોડતી હતી હું કરું મારી અંદર આ એક સીટ છે એ પણ મને ખબર હતી નહીં આ તારતમ બતાવે છે સુંદર સાજી ના મેં અવ્વલ ના આખર મેં ના ही बीच में बनिया बनाया आप ही सो सब तुम ही से આ ભૌતિક અહમ ભાવ આ દૈહિક અહમ ભાવનું અસ્તિત્વ આરંભમાં હતું પણ નહીં કીધું ને હમણાં જ કે ખબર પણ હતી નહીં અને અંતમાં પણ રહેવાનું નથી આ સૃષ્ટિમાં તેનું કોઈ અસ્તિત્વ જ નથી મેનું અરે રાજાથી રંક સુધી આયા હે સો જાયેગા રાજા રંક ફકીર કોઈ સિંહાસન ચડી ચલે કોઈ બાંધે જાત જંજીર આ સંસારમાં કોઈ રહેવા માટે આવ્યું નથી બધા શું કામ આવ્યા છે આ સંસારમાં જોવા માટે ને શેર કરવા માટે જે કોઈ પણ સ્થાવર જંગમ જીવ પ્રાણી માત્ર આ સંસારની અંદર પગ મૂક્યો એટલે એક વખત એને જવાનું છે એનો નાશ છે એટલે કહે છે આ સૃષ્ટિમાં તેનું કોઈ અસ્તિત્વ જ નથી જ્યાં સુધી તમને સમય મળ્યો છે 50 વર્ષ 25 વર્ષ કે 100 વર્ષનો ત્યાં સુધી જ તમે ભોગવી શકશો અને પછી તમે જો કાંઈ પરમાત્મા પ્રત્યે કાંઈ સદભાવના નહીં કોઈ સેવા નહીં કોઈ સમર્પણ નહીં કોઈ ભક્તિ નહીં કાંઈ પણ નહીં કર્યું હોય અને 100 વર્ષનું આયુષ્ય માત્ર ને માત્ર કમાઈમાં જ ખતમ કરી નાખ્યું હશે તો પણ તમને 1 સેકન્ડ પણ વધારાની મળવાની નથી અને પ્લસ જે કમાયેલું છે એ દુઃખ આપશે તમને તમે એનાથી ખરીદશો સમય તમારી કમાયેલી સંપત્તિથી સમય ખરીદશો તો પણ તમને એક પલ પણ મળવાની નથી આ નિયમ છે આ સૃષ્ટિનો તુરંત જ એ જ સેકન્ડમાં જેવી આજ્ઞા કરે એવું જ નીકળવાનું થાય એટલે રૂઆબ નહીં કરવાનું
કે કરે મોટો રૂવાબ, કરે ખોટો રૂવાબ, જાણે મોટો નવાબ. કેવો કે જાણે હું નવાબ છું, કાયમ અહીંયા રહેવાનો છું, એવો રૂવાબ કરે. પણ નહીં કરવાનું. આ તારતમ અંદર આવી જાય ને પછી કેવા નરમ થઈ જાય ખબર, ગાંઠ વાળી લ્યો ને એવા નરમ થઈ જાય, આપણને કાંઈ આપણું લાગે જ નહીં. એટલે ઇન્દ્રાવતી કહે છે, ના મેં અવલ ના આખર મેં નાહી બીચ મેં, પહેલા પણ નહોતી અને મધ્યમાં પણ નથી ને પછી પણ હું રહેવાની નથી. એનું અસ્તિત્વ જ નથી. તેને બનાવવા તથા ખતમ કરવા વાળા આપ જ છો. બનાવવા વાળા ને મિટાવવા વાળા કોણ? પરમાત્મા તમે જ છો. અમે કાંઈ જ નથી. ખરેખર આ સઘળું તમારા દ્વારા જ છે. જે કાંઈ થઈ રહ્યું છે એક પરમ તત્વ દ્વારા જ થઈ રહ્યું છે. એટલે કહે મેં તો તુમારી કિયલ અવલ બીચ ઓર હાલ. આ મહિમામય રાત્રિ, લૈલતુલ કદ્રની રાત્રિ, આદિ મધ્ય અને અંત. આદિમાં વ્રજની લીલા થઈ, મધ્યમાં રાસની લીલા થઈ અને અત્યારે અંત કે અત્યારે જે વર્તમાનમાં જાગણી લીલા થઈ રહી છે ત્યાંની શું છું? મેં તો તુમારી કિયલ. કિયલ એટલે તમારા કહેવાથી ચાલવા વાળી. પહેલેથી વ્રજમાં જુઓ, રાસમાં જુઓ કે જાગણી લીલામાં જુઓ, પહેલેથી તમારા હુકમથી જ ચાલવા વાળી. મેં તો તુમારી કિયલ અવલ બીચ ઓર હાલ, તુમ બિના જો કછું દેખતો સો સબ મેં આગ કી જાલ. કે અહમ ભાવ ખરેખર તમારા દ્વારા જ વ્રજમાં, રાસમાં ને વર્તમાન જાગણીમાં તમારા દ્વારા જ બનાવાયો છે. અમને ક્યાં ખબર, આપણને કઈ ખબર હતી? હે, બાળકને અહંકાર, 5 વર્ષ સુધીનું બાળક છે એને કઈ અહંકારની ખબર છે કે આ મારું ને તારું? 5 વર્ષ પૂરા થાય પછી એની અંદર મારું ને તારું આવે, ત્યાં સુધી એને કાંઈ એકદમ નિખાલ હશે. એટલે આપણે 5 વર્ષના બાળકને શું કહે? ત્યાં સુધીના બાળકને બ્રહ્મ સ્વરૂપ, આ ભગવાનનું રૂપ કહેવાય. એને સાચું બોલવાની, ખોટું બોલવાની એને કાંઈ ભાન હોય નહીં. એટલે કહે મેં તો તુમારી કિયલ અવલ બીચ આખરત. પહેલા પણ હતી, મધ્યમાં પણ હતી અને અત્યારે પણ છું. તમારા દ્વારા જ હું છું. તુમ બિના જો કછું દેખત. આપના દ્વારા તો આ બનાવાયો ખેલ છે અને આપના સિવાય જો પણ કોઈ અહમ ભાવ દેખાય તો તે અગ્નિની જ્વાળા સમાન છે. અહંકાર રાખવો હોય ને તો એ રાખવાનો કે હું રાજજીની અંગના છું, રાજજી મારા સ્વામી છે, એ અહંકાર રાખવાનો. જબલગ મેં ના સમજી તબલગ થી મેં. જ્યાં સુધી મને સમજ ન હતી ત્યાં સુધી મારી અંદરથી એમ થતું હતું કે હું કરું છું, હું કરું છું, પણ એ મેંને મરી ગઈ. સમજે થે મેં ઉડ ગઈ. જ્યારે તારતમથી મને ખબર પડી એટલે મારી અંદરથી મેં હતી એ ક્યાં ગઈ એ મને ખબર પડી નહીં. સબ કછું હુઆ તુમસે. હવે તમારાથી જ બધું થાય છે એટલું જ્ઞાન હવે મને થઈ ગયું કે પતવાર કે બિના હી मेरी नाव चल रही है, हीरान है जमाना, मंजिल भी मिल रही है, करती नहीं मैं कुछ भी, सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम पिया जी, मेरा नाम हो रहा है. ત્યારે ખબર પડશે. ઇન્દ્રાવતી કહે જબલગ મેં ના સમજી તબલગ થી મેં, કે સમજી નહોતી ત્યાં સુધી અંદરથી હુંકારો નીકળતો તો હું કરું, હું કરું, હું કરું, પણ સમજે થે મેં ઉડ ગઈ. જેવી સમજી, ક્યારે સમજી? જાતે સમજી ગયા? ના, સદગુરુ મહારાજે સમજાવ્યા. સદગુરુ મહારાજ વાણી બનીને આવ્યા સંસારમાં. એ સદગુરુ મહારાજે સમજાવ્યા
કે સમજે थे मैं उड़ गई सब कछु हुआ तुमसे, બધું જ તમારા દ્વારા થઈ રહ્યું છે એ બોધ સદગુરુ મહારાજે આપ્યો. એટલે કહે છે સજની સેવા કરીએ રે હરિગુરુ સંતની, સજની ગુરુજીના વચનો રમા ધારીએ, વાડી ગાંઠનો છૂટે નિયમ નિશ્ચયનો તૂટે, સંસાર સગડો ભલે કૂટે સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો ભવજળ તરવાનો યારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, કે ગુરુજીના વચન ઉરમાં ધારીએ. મારી અંદર મેં હતી કે નહોતી મને ક્યાં ખબર હતી, આ તો મારા ગુરુજીએ મને બતાવ્યું. એ સદગુરુ સંસારની અંદર સ્વયં બ્રહ્મ શાસ્ત્રોની અંદર કીધું કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, સાક્ષાત બ્રહ્મના સમાન છે ગુરુ, એનાથી કમ નથી. બ્રહ્મ કહો કે ગુરુ કહો. એટલે કબીર સાહેબે કીધું કે ગુરુ ગોવિંદ દો ખડે મેં કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ कीजिने गोविंद दियो बताई, कबीरा गोविंद दियो बताई. કદાચ એવું બને કે ગુરુજી પણ આવે અને સામે રાજજી પરમાત્મા પણ આવે, તો પ્રથમ પ્રણામ કોને કરવું, રાજજીની ઓળખાણ કોને કરાવી, કે પ્રથમ પ્રણામ મારા ગુરુજીને હોવા જોઈએ. ગુરુજીએ જ મને બતાવ્યું કે આત્માના પરમાત્મા છે, આ રાજજી છે. હું એને ક્યાં ઓળખતી હતી, તો મને ખબર હોય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુ એ બ્રહ્મ સમાન છે, એને મને બતાવ્યું. એટલે કીધું જબ લગ મેં ના સમજી તબ લગ થી મેં. હું સમજી નહોતી ત્યાં સુધી મેં હતી. જબ સમજે થે મેં ઉડ ગઈ, મને સદગુરુએ સમજ આવ્યું એટલે મેં અંદર હતી એ હટી ગઈ, ઉડી ગઈ. સબ કछु હુઆ તુમસે, બધું જ હવે રાજજી તમારાથી થાય છે. અવલ આખર સબ તુમ હી બીચ મેં ભી તુમ, મેં ખેલી જો તુમ ખેલાય ખસમ કે હુકમ. રાજજી ઇન્દ્રાવતી કહે છે કે આ મહિમા મહિરાત્રિ લૈલ તુલ અને કદ્ર વ્રજ રાસ અને જાગણીની અંદર તમે જેવી રીતે ખેલાવી એવી રીતે હું ખેલી છું. મને કાંઈ ખબર નથી, એ ખસમ કે હુકમ, તમારા હુકમથી જ હું ખેલી રહી હતી, મને કાંઈ ખબર છે નહીં. લૈલ તુલ અને કદ્રની રાત્રિમાં ઇન મેં કો તો તુમ કિયા આદ મદ ઓર અબ, और मैं तो नहचे नहीं कितहु न देखी कब. આ આદિ મધ્ય અને વર્તમાનના અહમ ભાવને આપે જ ઉત્પન્ન કર્યો છે, તમે જ જાગ્રત, તમે જ ઉત્પન્ન કર્યો છે, અન્યથા તેના સિવાય. ઇન્દ્રાવતી કહે છે ઓર મેં તો નહેચે નહીં, અન્યથા તેના સિવાય નિશ્ચય અહમ ભાવનું કોઈ અસ્તિત્વ જ નથી. કિતહુ ન દેખી કબ, ન તો તે ક્યાંય દેખાય છે. અહંકાર હોય દેખાય? ન દેખાય. કોઈને ખબર પડે કે તમારામાં અહંકાર છે? મને એકને જ ખબર હોય, દેખાય બીજાને. તમારા વાણી વર્તનથી, તમારી બોલી ચાલી ઉપરથી બીજા પણ જોઈ શકે. પણ ઇન્દ્રાવતી કહે છે કે ઇન મેં કો તો તુમ કિયા, તમે આને સિદ્ધિ કરી દીધી. આદ મધ ઓર અબ, પહેલા, વચ્ચે અને અત્યારે પણ, આદિ મધ્ય અને અંતમાં તમે આ મેને લાઈન પર લઈ આવ્યા. કહેત કહેલાવત તુમ હી, કરત કરાવત તુમ, હુઆ હે હોસી તુમસે એ ફલ ખુદા ઇલમ. કે આ સગડું કહેનાર, કહેવડાવનાર, કરનાર અને કરાવનાર બધું
તમે જ છો, હુઆ હે હોશી તુમસે. જો થયું અને જે થવાનું છે એ પણ તમારાથી જ થશે. એ ફલ ખુદાય ઇલમ, આ તારતમ જ્ઞાન દ્વારા જ મને આ રહસ્યની જાણ થઈ છે, બાકી મને કાંઈ ખબર હતી નહીં. સુંદર સાજી, તો આવો સમય આજે પૂરો થઈ ગયો. વિશેષમાં મળશું આપણે આજે શ્રી 5 મહામંગલપુરી ધામ ગુરુવારની સત્સંગ સભામાં. ત્યાં મળશું, બધા પધારજો અને આજની ચર્ચાને અહીંયા વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.